वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીથી લઈને કૃષ્ણ પક્ષની અમાસ પર્યંત 30 દિવસ કરવામાં આવતા દાન વિશે આપણે થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભક્તો, પુરુષોત્તમ અધિક માસ ચાલી રહ્યો છે અને આ અધિક માસમાં દાનનો ઘણો મહિમા પુરાણોની અંદર વર્ણવવામાં આવેલો છે. જેમ પુરાણોમાં કહેલું છે કે દાનમ જપસ તપોય હોમઃ સ્વાધ્યાય પિતૃતર્પણમ સર્વમ અક્ષયતામ યાતિ પુરુષોત્તમ માસી ચ. અર્થાત કે પુરુષોત્તમ માસમાં કરેલું દાન, જપ, તપ, હોમ, સ્વાધ્યાય અને પિતૃતર્પણ અક્ષય ફળ આપનાર બને છે. અલ્પમ વા યદિ વા દાનમ પુરુષોત્તમ માસી યત તત્સર્વમ અક્ષયમ પ્રોક્તમ વિષ્ણુ લોકે મહીયતે. અર્થાત કે પુરુષોત્તમ અધિક માસમાં થોડું પણ દાન કરવામાં આવે તો તે અક્ષય ફળ આપનારું બની વિષ્ણુ લોક પ્રાપ્તિ કરાવે છે. સ્નાનમ દાનમ જપો હોમો દેવ પૂજા જનાર્દને અધિકે માસી કર્તવ્યમ સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત કે અધિક માસમાં સ્નાન, દાન, જપ, હોમ અને ભગવાન જનાર્દનની પૂજા કરવી જોઈએ. તે સર્વ પાપોનો નાશ કરનાર છે. આ પ્રમાણે ભક્તો, અહીં પુરાણોની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે જે પણ કોઈક વ્યક્તિ અધિક માસમાં કઈ પણ વસ્તુનું દાન કરે એ દાન અક્ષય ફળ આપનારું છે. જે પણ કોઈક વ્યક્તિ પુરુષોત્તમ માસમાં થોડું પણ દાન કરે છે એ અક્ષય ફળ આપનારું બને છે અને સાથે સાથે એવા વ્યક્તિને દેહાંતે ભગવત ધામની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે અધિક માસમાં જે પણ કોઈ વ્યક્તિ શાસ્ત્રોમાં જે તિથિએ જે વસ્તુ દાન કરવાનો નિર્દેશ કરેલો છે એ પ્રમાણે જો અધિક માસમાં દાન કરે તો એને સર્વ પાપોથી મુક્તિની પ્રાપ્તિ થઈ ભગવદ લોકની પ્રાપ્તિ થાય છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા રહે કે અધિક માસના 30 દિવસ છે, શુક્લ પક્ષના 15 દિવસ અને કૃષ્ણ પક્ષના 15 દિવસ, તો આ 30 દિવસ દરમિયાન કઈ તિથિએ કયું દાન કરવું જોઈએ? આ પ્રમાણે કોઈ વ્યક્તિને જિજ્ઞાસા થાય તો એ સંબંધમાં મુખ્યત્વે વૈષ્ણવ અને લોક પરંપરાગત ગ્રંથોમાં આ વસ્તુ લખેલી છે. પુરાણોની અંદર કે બીજા અન્ય કોઈ ગ્રંથોની અંદર આ વાત લખેલી નથી, પરંતુ વૈષ્ણવ ગ્રંથોની અંદર તથા લોક પરંપરાથી ચાલતા આવતા ગ્રંથોની અંદર આ વાત લખેલી જોવા મળે છે. તમે તમારી સ્ક્રીનની ઉપર જોઈ શકો છો. એ સ્ક્રીનની ઉપર અધિક મહિનામાં 30 દિવસ દરમિયાન એકમથી લઈને અમાસ પર્યંત કઈ વસ્તુનું દાન કરવું જોઈએ એની માહિતી આપેલી છે. તો એ માહિતી હું તમારી સન્મુખ વર્ણન કરું છું. તો અધિક માસના શુક્લ પક્ષની પ્રતિપાતના દિવસે ઘીનું દાન કરવું જોઈએ. અધિક માસના શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે ખાંડનું દાન, તૃતીયાના દિવસે ચોખાનું દાન, ચતુર્થીના દિવસે દૂધનું દાન, પંચમીના દિવસે દહીંનું દાન, ષષ્ઠીના દિવસે
તલનું દાન સપ્તમીના દિવસે, ગોળનું દાન અષ્ટમીના દિવસે, મીઠાનું દાન નવમીના દિવસે, વસ્ત્રનું દાન દસમીના દિવસે, કોઈ પણ ફળનું દાન, એકાદશીના દિવસે એકાદશી અન્નદાન અર્થાત કે ફરાળનું દાન, દ્વાદશીના દિવસે પાદુકા એટલે કે ચંપલ છે, જૂતા છે, પગરખા એનું દાન, ત્રયોદશીના દિવસે છત્રીનું દાન, ચતુર્દશીના દિવસે જલપાત્રનું દાન અને પૂર્ણિમાના દિવસે અન્નદાન કરવું જોઈએ. તે જ પ્રમાણે અધિક માસની કૃષ્ણ પક્ષની એકમથી લઈને અમાવાસ્યા પર્યંત શેનું દાન કરવું જોઈએ તો એની વિગત પણ તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો. તો અધિક માસના કૃષ્ણ પક્ષની એકમના દિવસે એટલે કે 16મા દિવસે દીવાનું દાન, 17મા દિવસે કાંસ્ય પાત્રનું દાન, 18મા દિવસે કમળ ફૂલનું દાન, 19મા દિવસે મધનું દાન, 20મા દિવસે સુવર્ણનું દાન અર્થાત કે શક્તિ મુજબ સુવર્ણનું દાન, 21મા દિવસે ગાયના ચારાનું દાન એટલે કે ઘાસ છે ઇત્યાદિકનું દાન, 22મા દિવસે ધાર્મિક કોઈ ગ્રંથનું દાન, 23મા દિવસે તાંબાના પાત્રનું દાન, 24મા દિવસે અન્ન ક્ષેત્રનું દાન એટલે કે અન્ન ક્ષેત્રમાં અન્નનું દાન, 25મા દિવસે તુલસીનું દાન, 26મા દિવસે સૈયા ચાદરનું દાન, 27મા દિવસે એકાદશી દાન અર્થાત કે જે એકાદશી કરી હોય એના ફલનું દાન, 28મા દિવસે કેળા અથવા તો બીજા કોઈ ફળનું દાન, 29મા દિવસે દક્ષિણાનું દાન એટલે મનની અંદર જે ઈચ્છા થાય તે દક્ષિણા કોઈ બ્રાહ્મણને આપવી અને 30મા દિવસે મહાભોજન કોઈ સાત્વિક બ્રાહ્મણને ભોજન કરાવવું અથવા તો અન્નનું દાન કરવું. આ પ્રમાણે 30 દિવસમાં 30 દાનો બતાવેલા છે. તો જો તમારી અંદર સામર્થ્ય હોય, શક્તિ હોય તો તમે બધા પણ અધિક માસના પ્રતિપદાના દિવસથી અમાસ પર્યંત અહીં જે દાનો વર્ણવેલા છે ને તમે તમારી સ્ક્રીનની ઉપર જુઓ છો એ દાન તમારા શ્રેયને અર્થે અવશ્ય કરજો, જેથી તમે એ દાન આપવા માત્રથી જ આલોક ને પરલોકમાં સુખના ભાજી શકો. કારણ કે શાસ્ત્રોની અંદર અધિક માસમાં દાનનો ઘણો મહિમા બતાવેલો છે. અધિક માસમાં થોડું પણ દાન કરવામાં આવે તો એ દાન અક્ષય થઈ જાય છે. અક્ષય એટલે કે જે દાનના ફલનો ક્યારેય પણ નાશ ન થાય. મનુષ્ય પોતાના જીવનની અંદર પાપ કરે તો એ પાપને લઈને એનું પુણ્ય જે છે એ સમાપ્ત થતું હોય છે, પરંતુ અમુક મહિનામાં એટલે કે અધિક મહિના જેવા મહિનામાં તથા અમુક તિથિએ જે દાન કરવામાં આવે એ દાન અક્ષય થાય છે. ગમે એટલું પાપ કરવામાં આવે પરંતુ એ પુણ્ય જે છે એ ક્યારેય ક્ષય નથી પામતું. માટે ભક્તો અધિક માસ જે છે એ બધા જ માસોમાં સર્વોત્તમ છે અને એટલે માટે એ માસમાં દાનનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. તો બધા જ લોકો આ મહિમા જે આત્મસાત કરી રાખજો અને અધિક માસમાં અહીં જે પ્રમાણે નિર્દેશ કરેલો છે એ પ્રમાણે દાન અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.